જો એક લાઈનમાં આ ફિલ્મનો રિવ્યુ કરું તો જબરજસ્ત, જોરદાર અને ફેન્ટાસ્ટિક ફિલ્મ છે. તો નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આજે આપણે એક ફિલ્મની ચર્ચા કરવાના છે. ફિલ્મનું નામ છે ચત્તાપચા, જે તાજેતરમાં હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ ભાષાની અંદર નેટફ્લિક્સની અંદર રિલીઝ કરી દેવામાં આવી છે. ને જો મેં જોયા પછી મારો અનુભવ કહું એક લાઈનમાં તો જબરજસ્ત ફિલ્મ છે. આની અંદર તમને એક્શન, કોમેડી, ડ્રામા, સ્પોર્ટ જોવા મળે છે. અને આ મલયાલમ ફિલ્મ છે, જેની અંદર મલયાલમ બહુ બધા સ્ટાર જોવા મળે છે. ખાસ કરીને આની અંદર સ્ટારકાસ્ટની વાત કરીએ ને તો આની અંદર 3 સ્ટાર મહત્વના છે, એ તમને આની અંદર જોવા મળે છે. ખાસ કરીને અર્જુન અશોકન, રોશન મેથ્યુ અને ખાસ કરીને વિશાખ નાયર કરીને મહત્વના 3 એક્ટર જોવા મળે છે. સાથે સાથે આની અંદર એક છોકરીનું પાત્ર છે ને, એ એટલું ક્યુટ છે ને કે જે તમને શરૂઆતથી એન્ડ સુધી કહેવાય ને કે જોડી રાખવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે. આ ફિલ્મની વાત કરીએ તો આની અંદર જે એક્શન જોવા મળે છે ને, એકદમ ઝકાસ જોવા મળે છે. સાથે સાથે આની અંદર જે સિનેમેટોગ્રાફી બતાવી છે ને, એ પણ તમને જબરજસ્ત લાગવાની છે. સાથે સાથે જે ફાઇટ સીન્સ થાય છે ત્યારે કહેવાય ને કે જે સ્ટન્ટ જોવા મળે છે ને, એ પણ જબરજસ્ત તમને આની અંદર જોવા મળે છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ આની અંદર જબરજસ્ત મૂકવામાં આવ્યું છે, જેથી તમને છે ને કે ફિલ્મમાં 1 મિનિટ પણ બોર કરતું નથી અને શરૂઆતથી એન્ડ સુધી છે ને તમે 1 મિનિટ પણ બોર નહીં થાવ એ ટાઈપની આની અંદર સ્ટોરી મૂકવામાં આવી છે. આની અંદર સ્ટોરીની વાત કરું તો સ્ટોરી સિમ્પલ છે. 2 મિત્રો હોય છે જે બાળપણથી જ કહેવાય ને કે રેસલિંગનો શોખ હોય છે જોવાનો, પછી મોટા થાય છે અને પછી ખુદનું કહેવાય કે ઊભું કરવા માંગે છે રેસલિંગ કેમ્પ, તો એ ઊભું કરે છે. પછી એમની સાથે સાથે શું શું તકલીફ થાય છે, સાથે સાથે અંદર ને અંદર કહેવાય કે અંદરો અંદર પણ બધું રાઇવલરી બહુ બધી ચાલતી હોય છે. એ બધા સાથે રહીને કહેવાય કે આ છે એ હદ સુધી પહોંચે કે નહીં, કોણ જીતશે કોણ હારે છે, એ બધું જોતા તમને જબરજસ્ત લાગવાનું છે. શરૂઆતથી એન્ડ સુધી તમને એ જોડી રાખે છે. બાકી હા, સાઉથ પ્રેમી માટે એમાં પણ એક્શન અને કોમેડી સાથે સાથે આની અંદર જે રેસલિંગનું બતાવ્યું છે ને, એ તમને જબરજસ્ત લાગવાનું છે. એની અંદર જે ફાઇટ સીન્સ આવે છે ને, મતલબ કહેવાય ને જે સ્ટન્ટ બતાવ્યા છે, સાથે સાથે જે પહેલો અને છેલ્લો સીન છે ને, જે તમને હંમેશા યાદ રહેવાનો છે. એની અંદર જે ક્લાઇમેક્સ બનાવે છે ને, એ પણ જબરજસ્ત છે. હા, ઘણાને આ ટાઈપની ફિલ્મો જોઈ હશે તો આ છે ને એટલી બધી તમને ક્લાઇમેક્સ સેટિસ્ફાઈડ નહીં કરે, પણ હા, આનો ક્લાઇમેક્સ પણ જબરજસ્ત છે. અને સાથે સાથે તમને કહી દઉં કે આની અંદર એક જોરદાર કેમિયો છે સુપરસ્ટારનો, એ પણ તમને કહેવાય કે એટલું એન્ટરટેન કરે છે કે જબરજસ્ત, મજા આવી જાય ને એ ટાઈપનો એની અંદર કેમિયો પણ સેટ કરેલો છે, જે પણ તમને જોવાની ખૂબ મજા આવવાની છે. ઓલ ઓવર જોવા જઈએ તો ફિલ્મ દરેક એક વખત જરૂર જોવા લાયક છે. આની અંદર એક્શન જોવા મળે છે, ડ્રામા જોવા મળે છે, સ્પોર્ટ જોવા મળે છે ને, એ બધું જોવાની ખૂબ જ તમને મજા આવવાની છે. અને આ ટાઈપની ફિલ્મો છે ને બહુ જ ઓછી આવતી હોય છે. 1-2 વર્ષ પહેલા એક ફિલ્મ આવી હતી આ ટાઈપની ફાઇટની, તો એ પણ મને ગમી હતી અને આ પણ મને ખૂબ જ ગમી છે. દરેક એક વખત જરૂર જોજો. જેને જોઈ છે એ કમેન્ટ કરીને કહી શકો છો કે તમને કેવી લાગી. બાકી વિડીયોની અંદર કે પસંદ આવ્યું હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ ઠોકવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતા.